આ નવરા બેઠા બેઠા હું કરવું? હાલે ભજન ગાઈ લો. માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં, એમાં માળા મણકા હું કરે. અરે મમ્મી, તમે અહીંયા બેઠા છો? બોલો, આ રંગમાં ભંગ પડાવવા આવી જ જાય. આ તારે મારી હારે કઈ દુશ્મની છે કે હું કાંઈક પણ ભગવાનનું નામ લેતી હોય, કાં તો કાંઈક કામ કરતી હોય, કાં તો કોઈક વાત વિચારતી હોય તો તરત જ ધક્કો મારે? અરે મમ્મી, એવું કંઈ નથી, બસ હું વાત કરવા આવી હતી. હા, એ તો મને ખબર જ છે કે તમારે કાંઈક વાત કરવાની હોય, કાંઈક વસ્તુ લેવા માટે પૈસા જોતા હોય તો તમે તરત પ્રગટ થઈ જાઓ છો. તો આજે તમારું પ્રગટ થવાનું કારણ જણાવશો? એ તો મમ્મી એ પૂછતી હતી કે કાજલબેનને કોલેજ પતી ગઈ છે તો રોજ રોજ એ ક્યાં ફરવા જાય છે? રોજ રોજ કદાચ તારા મમ્મીને ત્યાં જતી હશે એવું લાગે છે, પણ આવે ને એટલે હું પૂછી લઈશ. પણ તને આટલી બધી મારી કાજલની કેમ ચિંતા થાય છે? મમ્મી, કાજલ એ મારી બેન જેવા છે તો ચિંતા તો થાય ને. બેન જેવા છે ને? આ બેન માનતી હોત ને તો વાંધા વચકા ક્યારેય નો કાઢા તેનામાંથી. લે, પણ મમ્મી, સ્વાભાવિક વાત છે કે કોલેજ પૂરી થઈ ગઈ છે તો રોજ રોજ કોલેજના બાને બહાર જવું, એટલે એ તો ધ્યાન રાખવું પડે ને કે ક્યાં જાય છે, કોને મળે છે. એટલે 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 તું મારી દીકરી ઉપર ખોટા આરોપો નાખે છે? અરે ના ના મમ્મી, તમે ખોટું સમજો છો. આ તો કહેવાનો ભાવાર્થ એવો હતો કે આપણે પણ ધ્યાન તો રાખવું પડે ને કે આપણી દીકરી ક્યાં જાય છે, કોને મળે છે, શું કરે છે. બરાબર. હવે આ બધી વાત તું મને શીખવાડીશ. તારા કરતા છે ને મેં દિવાળી વધારે જોઈ છે, પણ પાછી એમ ન કહેતી કે મમ્મી દિવાળી તમે ભલે વધારે જોઈ પણ ફટાકડા મેં તમારા કરતા વધારે ફોડ્યા છે. આવું બધું છે ને કોમન થઈ ગયું છે બેટા. આમાં છે ને તારે બહુ ઊંડું નહીં ઉતરવાનું. એટલે તારે છે ને આજ પછી મારી દીકરીની ક્યારેય કોઈ વાત નહીં કરવાની. અને તું વારંવાર મને કહે છે ને તો આજુબાજુ વાળાને જઈને પણ કહેતી હશે ને કે મારી નણંદ ક્યાંક જાય છે, એની કોલેજ પૂરી થઈ ગઈ છે, તો પણ ખબર નહીં કોણ જાણે ક્યાં જતી હશે. અને મારા સાસુ આખો દિવસ ભજન ભક્તિ કરે, મારા નણંદનું કાંઈ નો ધ્યાન રાખે. એવું તો કોઈ નથી કહેતી ને? અરે ના ના મમ્મી, તમે ખોટું વિચારી રહ્યા છો. બોલો, ખોટું વિચારે છે. હવે તું મને શીખવાડજે કે મારે સાચું ક્યારે વિચારવું ને શું વિચારવું. પણ મમ્મી, આપણા ઘરની વાત હું બહાર જઈને કરીશ? કરે જ ને. આ ઓટલા પર હું ગુડાણી હતી તો તને કોણે કીધું તું બાપાને હમ દીધા હતા કે તું અહીંયા આવીને કે તારો ડોહો આખું ગામ સાંભળે છે? આ કહેવાય છે કે દિવાલની કાન હોય છે તો તું તો બહાર આવીને બોલો ઉમરે. પણ મમ્મી, મેં એટલા જોશથી ઘોઘરા કાઢીને નથી બોલી. આ તું ધીમું ધીમું વોલ્યુમ રાખીને બોલે ને તો તારી હગ્યું બધી સાંભળે અહીંયા. એ તો મમ્મી, લોકો જેવું જોશે એવું બોલવાના તો છે જ. દુનિયાના મોઢે થોડી ગયણા દેવાના છે. તમે મને બંધ કરાવી દેશો પર બીજા બધાને? ખબરદાર છો, મારી દીકરીનું નામ લીધું છે ને તો હારા વાત નથી રહી. હાલી જ નીકળી છે તે. મને લાગે છે કે મારા દીકરાને વાત કરવી જ પડશે તો જ તારી શાન ઠેકાણે આવશે. એ તો મમ્મી, તમને જ્યારે સચ્ચાઈની ખબર પડશે ને. શું સચ્ચાઈ? કાયમને માટે મારી દીકરીનો વાંધા વચકા કાઢવા, જેમ ફાવે તેમ બોલવું. તને મારી દીકરી એટલી બધી કણાની જેમ ખૂંચે છે? મને ખૂંચતી નથી. તો આ એ જ થયું ને. વારંવાર ગમે તે વાતમાં મારી દીકરી ટોક 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 કર્યા કરવાની. મારી દીકરીએ તારું કઈ બગાડ્યું છે? બગાડ્યું કઈ નથી, પણ જ્યારે વાગતું વાગતું ઢોલ ઘરે આવશે ને ત્યારે તમારે આંખ પરથી જે પટ્ટી બાંધેલી છે ને એ ખુલી જશે. ત્યારે જોયું જશે, સમજીને? ત્યાં સુધી કઈ બોલતી નહીં. ત્યાં સુધી તો મમ્મી પાણી પણ છે સરથી ઉપર નીકળી ગયું હશે. ભલે ને સર પરથી નીકળી જાય, તારું ક્યાં જાય છે આમાં? હાલી જ નીકળાશે તે. ખાપ ખાપ કરી દોડતી જાય ગમે એ વાતમાં.
અને એમાંય હું અને મારી દીકરી બે તો હોય જ. જે સાચું છે તો સાચું જ છે ને. હવે તારે ક્યાં સર્ટિફિકેટ જોઈએ છે કે તું સત્યવાદી છો એમ? વાત સત્યવાદીની નથી. તમે વાતને સમજો. મારી જગ્યાએ મૂકીને તમે જુઓ કે કાજલબેન શું કરી રહ્યા છે. તમને કાજલબેનના નામની આંખે પટ્ટી બંધાઈ ગયેલી છે કે મારી દીકરી એકદમ સારી છે, એ શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, તમને એ નથી દેખાતું. હા, તું વારંવાર મને એમ કે કરે છે કે ક્યાં જાય છે, કોને મળે છે, શું છે શું નહીં. આ બધું મારે તારી પાસેથી જાણવાનું છે? હા, અને તને હું કે પગાર આપે છે કોઈ આજુબાજુ વાળા કે તું તારી નણંદનું ધ્યાન રાખજે, ક્યાં જાય છે, કોને મળે છે, એની કોલેજ પૂરી થઈ ગઈ છે તો શું કરે છે, કેટલો પગાર આપે છે? તે કામ કર ને, આ પગાર જે આપતું હોય ને એને કહેજે ને કે મારું થોડું કમિશન રાખે, એટલે મારે પણ ઘર ચાલ્યા કરે ને. મમ્મી, રોજ રોજ રેખાબેનના છોકરાને રાહુલને પ્રેમ કરે છે, એને મળે છે, એનું કશું નથી, એ તમને નથી દેખાતું? હવે આ રેખાના છોકરા રાહુલમાં છે શું લેવાનું? અન્નો હડા કોઈ નથી. અને એવા એવા આવરાને મારી દીકરી પ્રેમ કરે, હાલી હું નીકળીશો? તમે કાજલબેનને જ પૂછી જુઓ ને. મારે કાજલને પૂછવાની કોઈ જરૂર નથી. મને મારી દીકરીની પૂરેપૂરી માહિતી હોય છે. રેખાબેનના ઘરે જઈને શું કામ ધમકી આપે છે કે તમારા છોકરાને કેનેડાથી અહીં બોલાવી લો? એટલે મને રેખાબેને કહ્યું. રેખા બેન તો હા મોડી બજાર છે ને, કોઈ ધંધો નથી, એકનું એક ધંધો, છોકરાનું ધ્યાન રાખવું, આજુબાજુની છોકરી શું કરે એ ધંધો રાખવો, બીજું કઈ કામ છે? અને તું નવરી ડોફી એની વાતમાં પડી જાશો તે. મમ્મી, આ તમે વધારે બોલી રહ્યા છો. અને તું ઓછું બોલે છે. તું છે ને આ 50 શબ્દ બોલે છે ને ત્યારે ફક્ત ને ફક્ત 5 શબ્દ બોલું છું. હવે આ 45 શબ્દ જે વધારાના બોલે છે ને, આ એની ગણતરી મારે કેમ કરવી ને એ ખબર નથી પડતી. મને એવું લાગી રહ્યું તમને તમારા દીકરીનું ભૂત સવાર થઈ ગયું છે. અને તને મારી દીકરીનું કાંઈક ને કાંઈક ખોટું દેખાય છે. એનું શું? એ પણ મારે એમ જ સમજવાનું ને કે મારી દીકરીએ કંઈક પાપ કર્યા હશે કે તારી જેવી ભાભી મળી. ભાભીની વાત નથી, સાચું કહીએ છે ને એટલે બધાને મરચા લાગે છે. હવે છે ને આ બધી લપન છપ્પન બંધ કર અને જે કરતી હોય ને કર. મગજ ખાવા આવી ગઈ. માન ભગવાનનું નામ લેતી હતી, હવારમાં દી બગાડ નાખે એવી છે આ. રામ 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 રામ, માળા પરે હાથમાં, મન પરે સંસારમાં, એમાં માળા મણકા શું કરે, એનું મન ફરે સંસારમાં. આડા એવડા તિલક તાણે ભક્તિનો દેખાવ કરે, એ ભગવો ધારી ભીખ માંગે, એમાં ભગવાન બેઠો શું કરે? હે ભગવાન, હા કઈક સદબુદ્ધિ આપજો. હા મારી વહુને કઈક બુદ્ધિ જેવું કાંઈક આપજો. છાટો જેવું કઈ છે નહીં લેવાનું. અને મારી દીકરીની માહે પડી ગઈ છે. હું મારી દીકરીએ હું બગાડ્યું હશે એનું. હા, હવે હસકોઈ ક્યાં ગયો હશે? મારે ફરિયાદ કરવી તો કોને કરવી? એના સસરા તો કઈ માનતા નથી. મારે અંદર અંદર બળતરા કર્યા કરવી પડે છે. હા, આવ્યો. ક્યાં ગયો તો? આમ ક્યાં જતો તો? ઘરે જાતો તો ને, થોડું કામ હતું એટલે બહાર ગયો તો. ઘરમાં જતો તો ને, તો ઘરમાં રહીને થોડુંક ધ્યાન રાખ. પણ પૂછ્યું છે. હું નથી થયું ને એ પૂછ. આ તને કેટલી વાર નાક વાઢીને કીધું છે કે તારી વહુનું ધ્યાન રાખ. કેમ મારી વહુએ હવે શું કર્યું? એ જ આ તારી બેનની ખોદણી. અરે મમ્મી, એક વાત કહું? હો, મારી વહુ જી કે છે ને એ હાસુ જ છે. બોલો, થઈ ગયો બાયડી ખેલો. અરે બાયડી કેલાની વાત નથી મમ્મી. હમણાં મારો દોસ્તાર મળ્યો ને, એણે મને વાત કરી કે આ હવે તમારી બેનને છે ને પૂરતા કપડાં પહેરાવો, આખી સોસાયટીમાં વાતું થાય છે. તે પૂરતા કપડાં જ પહેરાવી છે એટલે કઈ 1.5 મીટરના લંગોટ બાંધીને આમ બહાર નથી મોકલતા. પણ આ જીન્સ ને ટી-શર્ટ ને ઈ તેમાં હું ખરાબ છે એમ કહું છું તને હું. હા. તું અને તારી બાયડી બે મારી કાજલની પાછળ કેમ પડી ગયા છો? એમાં છે ને આપણને ખરાબી નહીં દેખાય,
એમાં સમાજને ખરાબી દેખાય. હવે તું એક કામ કર અશોક, આ સમાજની વાત કરે છે ને એ મને બહુ જ ગમ્યું કે એના માટે હું જવાબ તો તને આપી શકું. આ સમાજને 1 મહિનો ખાલી એમ કહે છે કે અનાજ નાખી જાય ઘરમાં તો નાખી જશે, ઈ હું કામ આયા અનાજ નાખવા આવે? તો પછી સમાજની વાત ક્યાં કરે છે તું અત્યારે? કારણ કે આપણે સમાજની અંદર રહેવી છે એટલા માટે. બાપ દીકરો વહુ બધા એક સરખા છે, બધાના માથા પછાડો ને તોય ગોબા પડે એમ નથી. મમ્મી, અત્યાર સુધી તો મેં તમારો સાથ જ આપ્યો છે. હવે નો આપતો. આ તો મને એમ થયું કે એની વહુનું કંઈક કહીશ એટલે તરત કહેશે કે મમ્મી હું એને સમજાવીશ, પણ નહીં, આ તો બાયડી ગયેલો બાયલો તેમાં. અરે એમાં ક્યાં આવી વાત આવે છે? અત્યાર સુધી હું એને સમજાવતો જ તો ને, પણ આજ છે ને મને હાચી હકીકત જાણવા મળી છે કે છોકરી હોય ને તોય એને છે ને પૂરતા કપડાં જ પહેરાવાય. કારણ કે આપણી છોકરી ઉપર વિશ્વાસ જ છે અને ઈ હારી જ છે, પણ જ્યારે રસ્તા ઉપર નીકળે છે ને તો ખબર નહીં એના વિચારો છે ને એ ઉછાળા મારવા માંડે છે. બોલો હવે આ વાંદરાને પણ કોઈક દારૂ પીવડાવવા માંડ્યું છે, કેમ કે ઓલી વાંદરી તો છલાંગ મારે છે વગર દારૂ પીધે, અરે પણ આ એની એ વાંદરીએ આને પીવડાવી દીધો એટલે આ પણ ઉછાળા મારવા માંડ્યો. હવે તું મને એમ કે આ વહુ તારી પહેલા આવી હતી કે તારી બેન પહેલા હતી? અરે બેન જ હતી, પણ જે અત્યારે મારી વહુ કહે છે ને એ હાચું જ કહે છે. સમજ્યા તમે? મને એવું લાગે છે કે ગવર્મેન્ટમાં જઈને મારે અરજી આપવી પડશે કે આખી સોસાયટી નહીં પણ આખી દુનિયામાં છે ને એકદમ સારામાં સારા વ્યક્તિના એવોર્ડ આપવાના હોય ને તો મને કહેજો, હું નોમિનેશનમાં અમારા ઘરના 3-4 સભ્ય છે ને બધાના નામ લખાઈ દઉં. મમ્મી, હવે આમાં નોમિનેશન ની એની ક્યાં વાત આવે છે? જો આ દીકરી એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય, પણ દીકરી એટલે ઘરની આબરૂ હોતી કહેવાય. એ તો તમને ખબર છે ને? ના ના, હા, ભૂલી ગઈ. હા અશોક, હા દીકરી આબરૂ કહેવાય ને તો દીકરો શું કહેવાય? કાબરૂ કહેવાય. હે મમ્મી, અમને મારી વાત નહીં સમજાય, કારણ કે આ મારી હું તારી વાત નથી સમજી શકતી કે તું મારી વાત નથી સમજી શકતો? મારી જિંદગી તો કોને ખબર કેવી છે ને, આ આખી જિંદગી મારી છે ને એ બીજાને સમજાવવામાં જ જાય એવું લાગે છે. જ્યારે હું કામ પર જાઉં છું ને તોય મને નકરા ઘરના જ વિચાર આવે છે. આવે જ આ બાયડી આવી ભટકાય ને તો આવે જ વિચાર. આ હાથ દિન ઉધી તે મને ક્યારે ઊંચા અવાજે વાત નથી કરી મારી સામે, અને હવે આ જોયું ને બાયડી આવ્યા પછી આ તું 2 શબ્દ હું કહું છું ને એની સામે 5 શબ્દ તો તું મને કહી દેશો. મમ્મી, પણ જે હાસું હોય એ તો કેવું પડે ને. આ હાચું હાચું હાચું. આ થોડી વાર પહેલા તારી હગી ઓલી તારી વહુ ઈ લેક્ચર આપીને ગઈ, હવે તું આવ્યો એટલે તું બોલ, એટલે મારે આ રોજ ક્યાં ઠાલવવો? આ તમે છે ને મારી ઘરવાળીને જે શબ્દો કહો છો ને એ હાવ ખોટા જ કહો છો. કારણ કે અમે આમ ક્યારેક તો ઘરડા થવાના જ છો, ત્યારે કોઈ સેવા કરવા નહીં આવે, એ જ સેવા કરવાની છે તમારી. હે હા, તું એક કામ કરને બેટા, તું આ બધા સપના ભૂલી જા. આ બધું જૂના જમાનામાં ચાલતું હતું, હવે ઘરડા થવામાં સમય શું છે? તોય ભગવાનની દયાથી મારા 2 પગ ને 2 હાથ એકદમ સહી સલામત છે. અને જો જરૂર પડશે ને સેવાની તો તારે અને તારી વહુને સેવા નહીં કરવી પડે. આ બાજુવાળા સંપા માસીને તો એની તમને ખબર છે ને અત્યારે એની હાલત કેવી છે? એની હગી વહુ છે તો એની સેવા નથી કરતી. એટલે કહું છું મમ્મી, તમે જરીક તો સમજો. સમજો એ હવે એમમાં ન રહેતો કે અમે ખાટલામાં પડશું અને તમે બંને સેવા કરશો ને તો જ થશે. આ વૃદ્ધાશ્રમ અમારા માટે બનાવ્યા છે, અમે ન્યા વયા જાવું, પણ તમારા માથે બોજ નહીં બનીએ. હા, કેવું બોલો છો? હું ક્યાં કહું છું કે તમે ઘરડા થઈ જાવ એટલે તમને હું વૃદ્ધાશ્રમમાં મોકલી આપીશ. હું તો છે ને એમ જ માનું છું કે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, કારણ કે તમે મને જન્મ આપ્યો છે. એટલે હું એવું તો કોઈ દિવસ વિચાર પણ નહીં કરું. સમજ્યા તમે? મમ્મી, તમે આ વાત ઉપર હજી એકવાર વિચાર કરી જુઓ. બસ લે હવે આ તારી વાત ને ભાષણ ને બધું બંધ કર
અને ઘરમાં જા. બાયડીને સમજાવવાની બદલે મને સમજાવવા આવી ગયો. એ તારી સલાહની કઈ જરૂર નથી, ખાલી સહકાર આપે ને તો બહુ થઈ ગયું. હાલી જ નીકળ્યા હશે.